આજનો એજન્ડા તરફ નજર કરીએ તો પાટણમાં યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર અનામત આંદોલન પર મૌન તોડ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરસન પટેલે આંદોલન અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું. કરસન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનથી કોઈ નક્કર પરિણામ નથી મળ્યું, પરંતુ આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય લાભ ઉઠાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ આંદોલનના કારણે લેવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. કરસન પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આંદોલન ખરેખર અનામત માટે હતું કે કોઈને પદ પરથી હટાવવા માટે. તેમણે એમ પણ ભારપૂર્વક કહ્યું કે પટેલના કાઢે તો શક્ય નથી. મહત્વનું છે કે પાટીદાર આંદોલનના લગભગ 10 વર્ષ બાદ કરસન પટેલના નિવેદનનો હેતુ શું છે. હાલ તો કરસન પટેલના નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી, અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો. ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે. બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને, પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પાસે આવેલા સત્તાધાર ધામના મહંતનો વિવાદ હજુ સુધી પણ શમ્યો નથી. હવે આ વિવાદમાં રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને આપા ગીગાનો ઓટલોના મહંત નરેન્દ્ર બાપુની એન્ટ્રી થઈ ચૂકી છે. સત્તાધાર જગ્યામાં આપા ગીગા નામના સંત થયા, જેણે ભક્તની ધૂણી થગાવી હતી. આજે આ જગ્યાના મહંત વિજય બાપુને લઈ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિવાદમાં વધુ એક નામ ઉમેરાયું છે. આ નામ છે મહંત નરેન્દ્ર બાપુનું. સત્તાધારની જગ્યાના મહંત વિજય બાપુ સામે તેમના ભાઈ નીતિન ચાવડાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. નીતિન ચાવડાએ વિજય બાપુ પર આક્ષેપ કરતો પત્ર છેક ગૃહમંત્રીને લખ્યો હતો. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સત્તાધારના મહંતના ટ્રસ્ટમાં બહુ મોટા પાયે ગેરરીતિ થઈ છે. તેના નાણાકીય વ્યવહાર શંકાસ્પદ છે. આ ઉપરાંત મહંત વિજય બાપુ વ્યભિચારી પ્રવૃત્તિઓમાં પણ સંપડાયા હોવાનું જણાવ્યું હતું. તેની સાથે સત્તાધારના વહીવટને વિજય બાપુ પાસેથી છીનવી લઈ સરકાર વહીવટદાર નિમે તેવી પણ માંગ કરાઈ હતી. હજુ આ વિવાદનો સંપૂર્ણ નિવેડો નથી આવ્યો. ત્યાં જ હવે વિવાદમાં રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આપા ગીગાનો ઓટલો જગ્યાના મહંત નરેન્દ્ર બાપુની એન્ટ્રી થઈ છે. નરેન્દ્ર બાપુ જે રાજકોટના પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. વિજય બાપુના ગુરુ જીવરાજ બાપુના શિષ્ય તરીકે નરેન્દ્ર બાપુએ ટ્રસ્ટી બનવા માટે પત્ર લખ્યો છે, જેમાં વિજય બાપુના નામ પર વિવાદો થઈ રહ્યા છે. તેને દૂર કરવાની નૈતિક જવાબદારી ગુરુભાઈ તરીકે પોતાની હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત સીસીટીવી હેઠળ દાન પેટીના દાનની ગણતરી, સિક્યુરિટી ગાર્ડ્સને છૂટા કરી દેવામાં આવે, ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની છૂટ આપવી, પહોંચ લઈને દાન સ્વીકારવું, પોલીસ ચોકી ઊભી કરવી, જૂનાગઢ કલેક્ટરને હોદ્દાની રૂએ શામિલ કરવા અને અંતમાં ભંડારા માટે બોલાવવા અને તેનો ખર્ચ પોતે ઉઠાવશે તેવું જણાવ્યું હતું. આપા ગીગાની જગ્યાનું જે ટ્રસ્ટ છે, ગૌશાળા ટ્રસ્ટ, એની અંદર 4 ટ્રસ્ટી છે. મેં કીધું એમાં એક ટ્રસ્ટી તરીકે મને લ્યો. જેમાં 2 ટ્રસ્ટી છે એમાં ત્રીજા ટ્રસ્ટી તરીકે તમે મને લ્યો અને જરૂર જણાય જૂનાગઢના એસપી અને જૂનાગઢના કલેક્ટર હોદ્દાની રૂએ ભવિષ્યમાં પણ જે કોઈ કલેક્ટર આવે, જે કોઈ એસપી આવે, એ ઓટોમેટિક એના સભ્ય થઈ જાય. આ પત્રની અંદર ક્યાંય મેં એમ કીધું મારે મહંત થવું છે? આ પત્રની અંદર મેં ક્યાંય એવું કીધું છે કોઈ પણ જગ્યાએ કે મારે આ જગ્યા બચાવી પાડવી છે? અરે જગ્યા તો વિજય ભગતનો જન્મ નહોતો ને તેથી જગ્યા મારા નામે હતી. તમને નો કોઈ ખબર હોય તો કહી દઉં. આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ સત્તાધારની જગ્યાનો વહીવટ પારદર્શક રીતે ચાલી શકે તે માટે એક સંત સમિતિની રચનાની પણ માંગ કરી છે. નરેન્દ્ર બાપુએ માંગ કરી છે કે સત્તાધારની જગ્યા માટે એક સંત સમિતિની કોર કમિટી તરીકે રચના કરવામાં આવે અને કોઈ પણ ટેકનિકલ વિષયનો નિર્ણય કરતા પહેલા રેગ્યુલર રીતે સંતોની સાથે પણ દર 3 મહિને જગ્યાના વિકાસ તેમજ હિત બાબતે ચર્ચાઓ કરવી. આ ઉપરાંત આ સંત કમિટીમાં કયા કયા સંતોનો સમાવેશ કરવો
તેના નામની પણ નરેન્દ્ર બાપુએ ચર્ચા કરી હતી. આ નામોમાં મહંત મહારાજ વલ્કુ બાપુ દાન મહારાજની જગ્યા ચલાલા અમરેલી, મહંત મુક્તાનંદજી મહારાજ સુરેવધામ ચાંપરડા વિસાવદર, મહંત શેરનાથજી બાપુ ગોરખનાથ આશ્રમ ભવનાથ જુનાગઢ, મહંત નિર્મળાબા અથવા ભૈલુભા વિસામણ બાપુની જગ્યા પારિયાદ બોટાદ, મહંત કિશોર બાપુ લાખા બાપુ જગ્યા સોનગઢ, મહંત દિનકરદાસ બાપુ આપા રતાની જગ્યા મોલડી, મહામંડલેશ્વર કણીરામજી બાપુ વડવાડા જગ્યા દુધરેજ, મહંત ગોપાલગીરી બાપુ જાની વડલા ચોટીલા, મહંત બંસીદાસજી બાપુ આપાઝાલાની જગ્યા મેસરિયા, બજરંગદાસ બાપુ મહામંડલેશ્વર વેરાવળ. આ સાથે જ સત્તાધાર વિવાદમાં એક નવો જ ઘટસ્ફોટ થયો છે. સત્તાધારના મહંત વિજય બાપુ પર આક્ષેપ કરનાર તેના ભાઈ નીતિન ચાવડા અને વસંત ચાવડાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં બંનેની વાતચીતમાં મિલન નામનો વ્યક્તિ કેન્દ્રમાં છે. નરેન્દ્ર સોલંકી અને ગોવિંદ બાપુ પણ પડદા પાછળ હોવાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરાયો છે. હા બોલો બોલો. નીતિનભાઈ, ઓલો મિલનનો નંબર બંધ થઈ ગયો છે. કેમ થયું છે? એમ કાલે 9:45 વાગે સવારમાં મારી હારે વાત થઈ હતી. તો કઈ એને કઈ ફોન માં લઈ લીધો હોય એવું કઈ શંકા છે? એટલે એમાં એવું જ હું વિચારું છું, કેમ કે સવારે 9:45 જ્યારે મારી હારે વાત થઈ ને કાલે, ત્યારે ઈ હડમતિયા હતો. કાલે એક વિડીયો એને મોકલ્યો તો, બીજો કોક હતો તમારો ને બીજો કોક નો મોકલ્યો તો. હા, એમાં કોક પત્રકાર છે, ટીવી વાળો. મેં પૂરું જોયું નથી. મને તો તમારો રસ હોય, કારણ કે મને છે ને આ બધી માહિતી નરેન્દ્ર બાપુ સોલંકી અને ગોવિંદ બાપુ આપે છે, અને પરફેક્ટ માહિતી છે બધી. એને કીધું પડદા પાછળ જઈ જરૂર પડશે તો વસંતભાઈ ભેગા થઈ જાવ, ચિંતા ન કરતા. એટલે આને ગોતો પેલા છે ક્યાં? હા, મિલન નો કોન્ટેક્ટ કરું ત્યારે બરાબર છે. અને જો ફોન રાખી દે તમને ફોન કરાવું ને, કહું ને. હા, તો પછી લાગી જાય નંબર. મને એના મમ્મીનો નંબર ગોતો ને, એનો તો હવે બંધ જ થઈ ગયો છે. એવું છે બધી. હાલો હું તો તપાસ કરી લઉં. સારું સારું. એટલે આમાં કઈક ખાડા ધડું થયું છે, હું છે કઈ ખબર નથી. કાંઈ આ બાકી કોઈ એને રક્ષા કરે, તમારી રક્ષા કરશે. આ બાકી કોઈ રક્ષા કરે એનો વાંધો નથી. ઈ તો સમજ્યા કે રક્ષા કરે કઈ ન થયું હોય તો, પણ કોઈ પ્રકારના વહીવટ નથી થઈ ગયા ને, ઈ પાછું જાણવાનું રહ્યું ને. વહીવટમાં તો તમારી માથે ડાઉટ કરે, મારી માથે બધા ડાઉટ કરે, હું કરીશ. હા એમ. આ ઓડિયો ક્લિપમાં મિલન નામનો વ્યક્તિ સત્તાધારના મહંત વિજય બાપુની તમામ માહિતી નીતિન ચાવડા અને વસંત ચાવડાને આપતો હોવાનો ઉલ્લેખ છે. હાલ તો સોશિયલ મીડિયામાં આ ઓડિયો ક્લિપ વાયરલ થતા ચર્ચાનો વિષય બની છે. ઉપરાંત નરેન્દ્ર બાપુએ પણ જાહેર કર્યું છે કે તેમનો ઈરાદો કે હેતુ સત્તાધારની જગ્યા પર કબજો કરવાનો નહીં, પરંતુ પારદર્શક વહીવટ થાય તે માટે ટ્રસ્ટી બનવાનો છે. ત્યારે આ વિવાદનો અંત જલ્દી આવે તેવા એંધાણ નથી લાગતા. આગામી દિવસોમાં આ વિવાદને લઈ નવા ખુલાસાઓ સામે આવે તો કોઈ નવાઈ નથી. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ. આ યુગ આધુનિક ટેકનોલોજીનો યુગ છે. દરેક વ્યક્તિ સામાજિક હોય કે ન હોય, પરંતુ સોશિયલ થવા ઈચ્છે છે. અને શબ્દોમાં કહીએ તો વ્યક્તિ ખુદને સોશિયલ મીડિયા કે મોબાઈલ વગર અધૂરું સમજે છે. સોશિયલ મીડિયા આજે લોકો માટે સકારાત્મક અને નકારાત્મક બંને દ્રષ્ટિથી હથિયારનું કામ કરે છે. નાના બાળકો કે સગીરો દ્વારા સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ માતા પિતા જ નહીં, પરંતુ સભ્ય સમાજ માટે પણ લાલ બત્તી સમાન છે. છેલ્લા 2 દિવસમાં 2 એવી ઘટના સામે આવી કે જેણે સમાજ ચિંતકોને વિચારવા માટે મજબૂર કરી દીધા. સંતાનોને મોબાઈલ કે સોશિયલ મીડિયાનું વળગણ કેવી રીતે છોડાવવું, આ એક મોટો સવાલ છે. શું છે આ 2 ઘટના? જોઈએ વિસ્તારથી આ સ્પેશિયલ રિપોર્ટમાં. વર્તમાન સમયમાં જનમાં જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપક સ્તરે ઉપયોગ થઈ રહ્યો છે. આજે સોશિયલ મીડિયા માહિતીનું કેન્દ્ર બની ગયું છે. સોશિયલ મીડિયાએ લોકોને પોતાના વિચારોને વ્યક્ત કરવાની તક આપી છે, તો રોજગારીનું સાધન પણ સોશિયલ મીડિયા બન્યું છે. સોશિયલ મીડિયાના અનેકવિધ સારા અને સકારાત્મક પાસા સાથે કેટલાક ખતરનાક અને નકારાત્મક પાસાઓ પણ છે. ખાસ તો નાના બાળકો અને ટીનેજર્સ એટલે કે સગીરો માટે આ સોશિયલ મીડિયા ઘાતક હથિયારનું પણ કામ કરે છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં 2 ઘટના સામે આવી છે. આ ઘટનાથી પ્રતીત થાય છે કે બાળકો અને સગીરો માટે સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ વિષ સમાન સાબિત થઈ રહ્યો છે. પ્રથમ ઘટનાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગત 31 ડિસેમ્બરના રોજ 10 વર્ષની એક સગીરાનું અપહરણ થયું.
સગીરાના માતા પિતાને બોલાવી પોલીસે શકમંદ કોણ હોઈ શકે તે અંગે પૂછપરછ હાથ ધરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ ભોગ બનનાર 10.5 વર્ષની સગીરા અને તેની સગીર બહેન માતાના મોબાઈલનો ઉપયોગ કરતી હતી. એ મોબાઈલમાં બંને બહેનોના કુલ 7 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતા, જેમાંથી 5 એકાઉન્ટ બંધ અને 2 એકાઉન્ટ એક્ટિવ હતા. આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ધોરણ 5માં ભણતી સગીરા 16.5 વર્ષના સગીરના સંપર્કમાં હતી, જેથી પોલીસે આ સગીર ક્યાં છે તેની શોધ શરૂ કરી હતી અને બંનેનું લોકેશન મળતા પોલીસે તેમને શોધી કાઢ્યા હતા. બંને બાળકો મળી આવતા એક નવો જ ઘટસ્ફોટ થયો કે આ 10 વર્ષની બાળકી પર 16 વર્ષના સગીરે દુષ્કર્મ આચર્યું છે. આ બાબતની જાણ થતાં જ બાળકીના માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ. ભોગ બનનાર બાળકી હતી. આ ઉપરાંત એની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ 7 જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા, જેમાંથી 5 જેટલા બંધ હતા અને 2 એક્ટિવ હતા. જેમાં આ જે 10.5 વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એ પોતે પણ 16.5 વર્ષનો જ છે. એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને 31 તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો. જે કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે. આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે. હવે બીજી ઘટના જોઈએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટીમાં મોબાઈલની લતે સગીર બાળાનો જીવ લીધો છે. શાકભાજી લઈ પરત ફરેલી માતાને માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરા પાસેથી માતાએ મોબાઈલ લઈ લેતા આપઘાતનો રસ્તો પકડ્યો હતો. મૂળ યુપીના અને સુરતમાં પાંડેસરા ચીકુવાડી નજીક આવિર્ભાવ સોસાયટીમાં રહેતા પરિવારે મોબાઈલના કારણે પોતાની વહાલસોઈ પુત્રી ગુમાવી હતી. મોડી સાંજે તેમની પુત્રી બેડરૂમમાં મોબાઈલમાં વ્યસ્ત હતી, જેને લઈ માતાએ ઠપકો આપ્યો અને મોબાઈલ લઈ લીધો હતો. ત્યારબાદ માતા શાકભાજી લેવા બજાર ગયા. થોડી મિનિટો બાદ તેઓ પરત ફરતા જોયું તો સગીરા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટના અંગે મૃતકના પરિવારજને જણાવ્યું હતું કે તેમની દીકરી એકદમ સરળ સ્વભાવની હતી. તે દરરોજ સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ જ જતી આવતી હતી. તેને કોઈ પણ પ્રકારનો તણાવ પણ નહોતો. તેને ફક્ત મોબાઈલ વધુ પડતો વાપરવાની આદત પડી ગઈ હતી. તેની માતાએ આ સગીરા પાસેથી મોબાઈલ લઈ લેતા सगीराए घर में गड़े फांसो खाई लीधो હતો. लड़की के पूरी सीधी सादी थी, तो स्कूल से आती जाती थी, स्कूल से आती थी, घर पे आती थी, कहीं उसका आना जाना भी नहीं, फिरती भी नहीं थी, तो कुछ टेंशन वेंशन नहीं था. तो खाली क्या मोबाइल ज़्यादा चला रही थी. तो एक दिन उसकी मम्मी के सब्जी लेने जा रही थी, तो उसकी मम्मी मोबाइल लेके चली गई. बस वही, उसके बाद पता नहीं क्या हुआ क्या नहीं हुआ. तो फिर बाद में उसने घर में फांसी ले लिया. उसके बाद पता ही नहीं क्या हुआ क्या नहीं हुआ है. लड़के का कुछ टेंशन भी नहीं था, वो भी नहीं कि लड़की बेकार थी कि ये वो, ऐसा कुछ टेंशन ही नहीं था. यानी घर वाले भी उसको अच्छी तरह से रखते थे, खाने पीने का कोई टेंशन नहीं, कपड़ा से कोई टेंशन नहीं था लड़की को भी. माँ बाप अच्छी तरह से रखते थे उसको. તો સોશિયલ મીડિયા એક વરદાન પણ છે અને ઘણા માપદંડોમાં તે સમસ્યાઓનું ઉત્પાદક પણ બની ગયું છે. દેશમાં સોશિયલ મીડિયાએ સમાજમાં અંતિમ છેડે ઉભેલી વ્યક્તિઓને પણ સમાજની મુખ્ય ધારા સાથે જોડાવવા અને ખુલીને પોતાના વિચારોને વ્યક્ત કરવાનો અવસર આપ્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા અને મોબાઈલની લતના કારણે લગ્ન બહારના સંબંધો, નાની વયમાં પ્રેમ સંબંધો અને બાળકો તેમજ સગીરોમાં હિંસક વૃત્તિ જેવા કેટલાક દૂષણોએ પણ માજા મૂકી છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાની ઘાતક અસર નિવારવા માટે સરકાર પણ હવે સતર્ક બની છે. કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 હેઠળ એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટ ગત 3 જાન્યુઆરીના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ડ્રાફ્ટમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ માતા પિતાની સંમતિથી બનાવવામાં આવશે તેવી સિસ્ટમ પણ જણાવવામાં આવી છે. બાળકો માટે મોબાઈલ ડેટાનો ઉપયોગ કરવા માતા પિતાની સંમતિ ફરજિયાત. જે કંપનીઓ ડેટા એકત્ર કરે તે નિશ્ચિત કરશે કે માતા પિતાની સંમતિ છે કે નહીં. આ માટે કંપનીએ યોગ્ય તકનીકી અને સંગઠનાત્મક પગલાં લેવા પડશે.
કંપનીઓ એ તપાસ કરશે કે બાળકના માતા પિતાનો દાવો કરનાર પુખ્ત છે કે નહીં. કંપનીઓ ડેટાને તે સમયગાળા માટે જ રાખશે જે માટે લોકોએ તેમને સંમતિ આપી છે. ઈ કોમર્સ, સોશિયલ મીડિયા, ગેમિંગ પ્લેટફોર્મ જવાબદાર કંપનીઓની શ્રેણીમાં આવશે. 17-18 વર્ષે બાળક વિકૃત વર્તન કરે અને પછી જાગીશું એટલા પહેલાં જ જાગવું પડશે. આ ધીમું ઝેર આપવાનું મોબાઈલ અને સોશિયલ મીડિયા બાળકોને જેટલું આનાથી દૂર રાખીશું, આપણે દૂર રહીશું તો બાળકો દૂર રહેશે. અને જરૂરી છે કે બાળ વિકાસ માટે આ એક ધીમું ઝેર છે જેને આપવાનું બંધ કરો. સોશિયલ મીડિયા, ગેજેટની દુનિયાથી બાળકને બહાર લાવો. કેટલાય સંશોધનમાં સાબિત થયું છે કે સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિયેશનથી મગજના કોષો સંકોચાય છે, જેના કારણે મગજમાં ઓક્સિજન યોગ્ય માત્રામાં પહોંચતો નથી, જે બાબત મગજની સાથે સાથે શરીરની સમગ્ર સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. દરરોજ 50 મિનિટ મોબાઈલનો સતત ઉપયોગ મગજના કોષોને નુકસાન પહોંચાડે છે. સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આજે બાળકોના સ્માર્ટફોન કે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને નિયંત્રિત કરવો એ માતા પિતા માટે એક મોટો પડકાર બની ચૂક્યો છે. બાળકોમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ એક ખતરનાક સ્તરે પહોંચી ચૂક્યો છે. ત્યારે હવે સરકારે આ મામલે એક્શન લેવાની તાતી જરૂર છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોખંડી પુરુષ સરદાર પટેલના ગામમાં એટલે કે કરમસદમાં એક નવો જ વિવાદ ઉદ્ભવ્યો છે. કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના નિર્ણયને લઈ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. વિરોધ એટલો વધ્યો છે કે હવે સ્થાનિક લોકોએ કરમસદ ગામમાં બંધનું એલાન આપી દીધું છે. શું છે કરમસદ ગામના લોકોનો વિરોધ અને શા માટે સર્જાયો આ સમગ્ર વિવાદ? જોઈએ આ સ્પેશિયલ અહેવાલમાં. નવા વર્ષના દિવસે જ ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યને એક નવો જિલ્લો અને 9 નવી મહાનગરપાલિકાઓની ભેટ આપી. આ 9 મહાનગરપાલિકાઓમાં આણંદ મહાનગરપાલિકાનો સમાવેશ કરાયો. એટલે કે અત્યાર સુધી આણંદમાં જે નગરપાલિકા હતી તે મહાનગરપાલિકા બની છે. આ સાથે જ આણંદ આસપાસના ગામોને પણ તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આણંદ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવનાર ગામો જોઈએ તો વલ્લભ વિદ્યાનગર, કરમસદ, મોગરી, જીટોડિયા, ગામડી, લાંભવેલનો સમાવેશ કરાયો છે. આજે અમો સર્વે ગ્રામજનોએ એક ગામેરું બોલાવ્યું હતું કે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે અખંડ ભારતના શિલ્પી એવા લોહ પુરુષ આપણા સૌના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ કરમસદ આજે મહાનગરપાલિકામાં ભેળવીને એનો હિન્દુસ્તાનના નકશામાંથી નાશ કર્યો છે. સરકાર સરદાર જોડે દ્વેષ ભાવનાથી કામ કરે છે અને આગામી દિવસોની અંદર અમે ગ્રામજનોએ આજે ગામેરામાં નક્કી કર્યું છે કે સહી અભિયાન દ્વારા ગામના બંધના એલાન દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શનો દ્વારા અમારી લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડીશું અને જો એમ કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલનની આજે અમે ઘોષણા કરીએ છીએ. આ ગામોને લઈને જ હવે અહીંથી સમગ્ર વિવાદ સર્જાયો છે. સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદને પણ આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા વિવાદ ઉભો થયો. સરકારના નિર્ણયના વિરોધમાં કરમસદ ગામના ગ્રામજનોએ ગ્રામસભા યોજી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. જીટોડિયાથી કરમસદનો જે દરજ્જો મિટાવી અને આણંદ મહાનગરપાલિકા કરે છે એવો મારો સખત વિરોધ છે. જો કરમસદને મહાનગરપાલિકા જાહેર હોય તો અમારા જીટોડિયા ગામ વતી અને જીટોડિયા ગ્રામજનો બી કરમસદની સાથે છે અને જે આંદોલન કરશે અમારા ગ્રામજનો સાથે જોડે અને જે આંદોલનના જે પ્રોગ્રામ આપશે કરમસદના સરદાર પ્રેમીઓ એની સાથે અમે છીએ. જય હિન્દ, જય ભારત. હવે સ્થાનિક લોકોનું કહેવું છે કે સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા સરદાર પટેલના ગામ તરીકેની ઓળખ ભૂંસાઈ જશે અને સરદાર પટેલનું ગામ આણંદ શહેરનો એક વિસ્તાર બની જશે. જેના વિરોધમાં સરદાર પટેલ સન્માન સંકલ્પ સમિતિ દ્વારા ગ્રામસભા યોજાઈ હતી, જેમાં ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સરદાર પટેલના ગામ કરમસદની ઓળખ જાળવી રાખવા માટે આંદોલન કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સૌ ગ્રામજનોએ નાત જાત જોયા વગર ગામેરું બોલાયું અને જે ગામના વડીલ તમામ જ્ઞાતિ જાતિ જોયા વગર બધા વડીલો આવ્યા, આગેવાનો આવ્યા, છોકરાઓ આવ્યા અને બધા ગામે નક્કી કર્યું કે જે સરકાર દ્વારા મહાનગરપાલિકાનો કરમસદને ભેરવવાનો જે નિર્ણય કર્યો છે એ ગામવાળા હવે આજથી સખત વિરોધ ચાલુ કરશે. આનો
જો સરકાર સાંભળતી હોય તો સાંભળી લે, માંગો જે કીધી છે એ સ્વીકારી લે, બાકી આજથી જ આંદોલન ચાલુ થઈ જશે. શું કાર્યક્રમો આપવામાં પહેલા સહી વાળા કાગળનો એક કાર્યક્રમ છે, પછી પોસ્ટકાર્ડ વિતરણનો કાર્યક્રમ છે, પછી છેલ્લે બંધનું એલાન છે, અને ગુજરાત વ્યાપી જો કરવાનું થાય તો ગામવાળાની તૈયારી છે. આણંદ મહાનગરપાલિકાની રચના સાથે કરમસદ સહિતના ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાનો નિર્ણય કરાયો. સ્થાનિક લોકો કરમસદ ગામને કોઈ પણ ભોગે આણંદ શહેરનો ભાગ બનાવવા તૈયાર નથી અને કરમસદને એક ગામ તરીકે રાખવા માટે કોઈ પણ હદ સુધી જઈ જલદમાં જલદ આંદોલનની તૈયારી બતાવી રહ્યા છે. આંદોલનના મંડાણ તો થઈ જ ચૂક્યા છે. સ્થાનિક લોકો દ્વારા સરદાર પટેલની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કરી કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને માત્ર વિરોધ જ નહીં પરંતુ ગામ બંધનું પણ એલાન અપાયું છે. અમે એટલા માટે બધા ભેગા થયા છે કે અમારું ગામ મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યું. માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2012માં અમને સ્પેશિયલ સ્ટેટસ દરજ્જો આપવાનું જાણ કરેલ અને જણાવેલ, તેમ છતાં પણ આજ દિન સુધી અમલ કરવામાં આવ્યો નથી. અમારા માજી સાંસદ શ્રી દિલીપભાઈ 2 વાર આ બાબતે સરકારને પત્ર વ્યવહાર કરીને જાણ કરેલ, તેમ છતાં તેમને પણ ગણકારવામાં આવ્યા નથી અને અમારા ગામનું અપમાન કરી આ સરકારે જે રીતે અમને અન્યાય કર્યો છે અને છેતરી ગયા છે, તો અમે ભવિષ્યમાં આ બાબતે મતનો પણ બહિષ્કાર કરીશું એવું અમારી લાગણી ધરાવીએ છીએ. અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું. એટલા અમે દુઃખી થઈ ગયા છે આ ગામના મૂળ નગરજનો, બધા નગરજનો. એટલે મહેરબાની કરી આ વિચાર બદલે એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે. મહત્વનું છે કે વર્ષ 2018માં કરમસદ ગામને વિશેષ ગામનો દરજ્જો આપવાની માંગ સાથે કરમસદ હિત રક્ષક સમિતિએ સરાહનીય કામગીરી કરી હતી. કરમસદ હિત રક્ષક સમિતિના જગદીશ પટેલે આ મરણાંત ઉપવાસનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જગદીશભાઈને પારણા કરાવી 6 માસમાં કરમસદને વિશેષ દરજ્જો આપવાનું વચન આપ્યું હતું. પરંતુ આજે 6 વર્ષ બાદ પણ કરમસદને વિશેષ ગામનો દરજ્જો નથી મળ્યો. ઉપરાંત ગામને વિશેષ દરજ્જો તો ન આપી શકાયો, પરંતુ કરમસદની ઓળખ ભૂંસાઈ જાય તે માટે કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દેવાનો નિર્ણય કરાયો છે. હવે માગણીમાં સરદાર સાહેબનું નામ ના પૂછી જાય, અને અગાઉ પણ જ્યારે હું કપાસ ઉપર બેઠેલો ત્યારે જે તે સમયે પણ આપણને કહ્યું હતું કે તમે એની ચિંતા ના કરશો અને કંઈક આપણે એનો સારો રસ્તો કાઢીશું. પરંતુ જે તે સંજોગોમાં સરકારે ઉતાવળ કરી અને આખો જે નિર્ણય કરી દીધો, અને અમારા જેવા માણસોને સરકારની સાથે જ છીએ, સરકારના કામમાં બી આપણને રસ છે, પણ સાથે લઈને જે કંઈક આપણે કર્યું હોત તો એનો બહુ સારો રસ્તો નીકળત. તો આજે અમારે આંદોલન કરવાની અમારે જરૂર ના રહેત. અમારી યુવાન શક્તિ તથા અમારા તમામ જ્ઞાતિઓના ભાઈઓ ને ફાટફૂટ ના પડે અને આગળ વધે એ પ્રમાણેનો મારે શુભેચ્છા અને આશીર્વાદ. ગુજરાતમાં સ્થાપિત સરદારની પ્રતિમા જેટલી વિરાટ છે એથી અદકેરું સરદાર પટેલનું વ્યક્તિત્વ. સરદાર પટેલની જન્મભૂમિ એટલે કરમસદ ગામ. સરદાર પટેલને કારણે કરમસદ ગામ ભારત જ નહીં પરંતુ વિશ્વના નકશામાં અંકિત છે. આજે કરમસદ ગામના સ્થાનિક લોકો ગર્વભેર સરદારના ગામના વતની તરીકે ઓળખ આપે છે. આ ઓળખ, આ અસ્મિતા અને આ લાગણી જો છીનવાશે તો કરમસદ ગામના લોકો જલદ આંદોલન પર ઉતરી આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. જે રીતે બનાસકાંઠાના વિભાજનના વિરોધે વેગ પકડ્યો છે તેવી જ રીતે આગામી સમયમાં કરમસદ ગામને લઈને વિરોધ ઉગ્ર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.